દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। દેશની જુદી જુદી બેંકોમાંથી બોલતા હોવાનું કહી કેવાયસી અપડેટના નામે રૂપિયા પડાવનાર તોડકીના મહારાષ્ટ્ર ભિવંડી ખાતે ચાલતા કોલ સેન્ટરને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે। સુરત સાયબર ક્રાઇમની ટીમે ભારતભરની અલગ અલગ બેંકોમાંથી બોલતો હોવાનું કહી કેવાયસી અપડેટના નામે ઓટીપી મેળવી ઠગાઈ આચરતી ઝારખંડના ગિરિડીહ ખાતેથી ઓપરેટ કરતી તોડકીના મહારાષ્ટ્ર ભિવંડી ખાતે આવેલ કોલ સેન્ટરને ઝડપી પાડી 5 આરોપીઓ ઉમેશ મંડલ, દીપક મહાતો, રાહુલ મંડલ, કૃષ્ણકુમાર મંડલ, મિન્ટુ કુમાર મંડલ અને બાળકિશોરને ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી અને ગુનાઓના ભેદ ઉકેલી કાઢ્યા હતા। ગત તારીખ 29/9/2023ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સુરત સિટી ખાતે એક ફરિયાદ મળેલી હતી। જે ફરિયાદની અંદર અલગ પ્રકારની એમો હતી કે ફરિયાદીને કોઈ અજાણ્યા નંબરથી ફોન આવે છે અને એ ફોનથી એવું જણાવવામાં આવે છે કે તમારા બેંકની એકાઉન્ટની અંદર પાન કાર્ડ અપડેટ માટે અમે બેંકમાંથી બોલી રહ્યા છીએ, એક્સિસ બેંકમાંથી એવું જણાવેલ। જેથી ફરિયાદીએ એમને જે માહિતી માંગેલ તે તમામ માહિતી આપેલ અને આરોપીઓએ કાવતરું રચી અને એક એપીકે ફાઇલ બનાવેલી હોય જે ફરિયાદીના મોબાઈલ ફોનમાં મૂકેલી। જે ફરિયાદીએ તે એપીકે ફાઇલની અંદર તમામ વિગતો ભરી અને જે ઓટીપી આવેલા તે તમામ ઓટીપી આપેલા, જેના કારણે એવો ગુનો બનેલ કે ફરિયાદીના બેંક એકાઉન્ટની અંદર જે બેલેન્સ હતી તેના ઉપરાંત ફરિયાદીની બેંકની અંદર એક એફડી હતી જે ફિક્સ ડિપોઝિટના રૂપમાં મૂકેલી હોય તે પણ આ આરોપીએ તોડી નાખેલ। ત્યારબાદ આરોપીના નામની બેંકની અંદરથી ઇન્સ્ટન્ટ લોન પણ મંજૂર કરાવી લીધેલ। એટલે 3 પ્રકારનું ફ્રોડ આ આરોપીઓએ કાવતરું રચી અને કરેલું। જે બાબતની તપાસ અત્રે સાયબર ક્રાઇમ સેલમાં ચાલતી હોય, જેમાં મહેરબાન પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સાહેબ, અધિક પોલીસ કમિશનર શ્રી શરદ સિંઘલ સાહેબ, નાયબ પોલીસ કમિશનર શ્રી 1 અને 2 તેમજ મદદનીશ પોલીસ કમિશનર સાયબર ક્રાઇમ તેમજ ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર ઇકોસેલ નાઓના માર્ગદર્શન હેઠળ અમો તપાસ કરતા હોઈએ। અમોએ તુરંત આ ગેંગને ઝડપવા માટે અગાઉ ગિરડીહ ખાતે કે જે ઝારખંડ ખાતે આવેલું છે, જિલ્લો ગિરડીહ, ત્યાં એક ટીમ મોકલેલી, પરંતુ ત્યાંથી XY રીતે આ આરોપીઓ નાસી જવામાં સફળ થયેલ। ત્યારબાદ તેમ છતાં આમનો પીછો અમે મૂકેલો નહીં અને જે આરોપીઓ ત્યાંથી ભાગેલા ઝારખંડ ખાતેથી તે મુંબઈ ખાતે ના ભિવંડી, જે મુંબઈની બાજુમાં ભિવંડી મહારાષ્ટ્ર ખાતે આવેલું છે, ત્યાં રોકાય અને કોલ સેન્ટર શરૂ કરેલું, જેની અંદર કુલ 6 આરોપીઓને ત્યાં રેડ કરી અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને ઝડપી પાડેલ છે। જેમાં કુલ 5 આરોપીઓ પુખ્ત વયના છે તેમજ એક આરોપી બાળ વયનો છે। સદર ગેંગને પકડી અને કુલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને ભારત લેવલે પૂરા ઇન્ડિયામાં કુલ 22 ગુનાઓ આ લોકોએ આચરેલા હોય, જે 22 ગુનાઓ ડિટેક્ટ કરેલ છે। જે 22 ગુનાઓની અંદર કેરળ, તામિલનાડુ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બિહાર, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી તેમજ સુરત ખાતે 3 ગુના ટોટલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો એક ગુનો તેમજ ચોક બજાર પોલીસ સ્ટેશનનો એક ગુનો છે તેમજ કતારગામ પોલીસ સ્ટેશનનો એક ગુનો છે જે ડિટેક્ટ કરેલ છે। આ આરોપીઓની અંદર મુખ્યત્વે મંડલ જ્ઞાતિના આરોપીઓ છે, જેમાં મુખ્ય 4 મંડલ છે, એક મહાતો છે અને એક બાળ આરોપી, એમ કુલ 6 આરોપીઓ છે। તેમજ NCCRP પોર્ટલ ચેક કરતા કુલ 22 ગુનાઓ આચરેલા હોય તેવું જણાઈ આવેલ છે। સદર ફરિયાદી જે છે એમના તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા તાત્કાલિક એમના 5 લાખ રૂપિયા જે જવાના હતા એ ફ્રીઝ કરાવી દીધેલ, જે બચી ગયેલ, તેમજ 1 લાખ રૂપિયા તુરંત રિફંડ કરાવેલ છે અને આરોપીઓના વોલેટમાં 2,99,968 રૂપિયા ફ્રીઝ કરાવેલા છે। સદર આરોપીઓ પાસેથી કુલ 13 મોબાઈલ કબજે કરવામાં આવેલ છે। HDFC બેંકની એક પાસબુક મળેલ છે, ચેકબુક મળેલ છે, અલગ અલગ 7 ATM કાર્ડ મળેલ છે। સદર આરોપીઓને હાલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એરેસ્ટ કરવામાં આવેલ છે। આરોપીઓને ઉપયોગમાં લીધેલી એમો જોઈએ તો
એમો એ પ્રકારની છે કે કોઈ પણ ગૂગલની અંદર પોતાના મોબાઈલ નંબરો નાખી અને કોઈ પણ બેંકની સાઇટની અંદર નાખી અને પોતાના મોબાઈલ નંબરો નાખતા હોય, જેથી કોઈ પણ વ્યક્તિ બેંકનો હેલ્પલાઇન નંબર સર્ચ કરે તો આરોપીઓનો નંબર મળે અને આરોપીઓને કોઈ બી વ્યક્તિ કોન્ટેક્ટ કરે તો ત્યાર પછી એ પોતે આરોપીઓ એપીકે ફાઇલ મોકલી અને આરોપીઓને કોઈ પણ રીતે ષડયંત્રમાં ફસાવી દેતા હોય છે. એ રીતની એમઓ એ લોકોની હતી. આવા પ્રકારના સાયબર ક્રાઇમ ન બને તે માટે લોકોને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સુરત શહેર તરફથી એક ટિપ્સ આપવામાં આવે છે કે કોઈ પણ પ્રકારનો હેલ્પલાઇન નંબર ગૂગલ સર્ચ એન્જિનમાંથી સર્ચ કરવો નહીં, પરંતુ જે તે બેંકની ઓથોરાઇઝડ વેબસાઇટ હોય, ઓથોરાઇઝડ સિવાય કોઈ પણ મોબાઈલ નંબર સર્ચ કરી અને કોલ કરવો નહીં. અને આવો કોલ કરો તો પણ સામેવાળી વ્યક્તિ કોઈ પણ પ્રકારની એપ્લિકેશન ડાઉનલોડ કરાવડાવે કે કોઈ પણ પ્રકારનું એક્સેસ માંગે કે કોઈ પણ પ્રકારનો ઓટીપી માંગે તો ક્યારેય પણ આપવો નહીં. આવી એપ્લિકેશનોની અંદર જેવી કે એની ડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરાવે, ટીમ વ્યુઅર ડાઉનલોડ કરાવે કે SMS ફોરવર્ડેડ એવી એપ્લિકેશનો ડાઉનલોડ કરાવડાવે તો ક્યારેય પણ કરવી નહીં. તમામ આરોપીઓમાં 10 પાસ, 8 પાસ, 9 પાસ એ રીતે અલગ અલગ, 10 પાસથી ઉપર કોઈ પણ આરોપી છે નહીં. દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ